શહેરથી દૂર એક નિર્જન વિસ્તારમાં ઊંચી દિવાલો પાછળ એક મોટું ગોદામ હતું. એક એવી જગ્યા જેને કોઈની નજર પણ સ્પર્શી શકતી ન હતી. અહીં માણસો ખરીદ વેચાણ થતા હતા. તે ડરામણું પણ સાચું હતું. ગોદામની અંદર અંધારું હતું, શાંતિ હતી અને વચ્ચે એક ભારે અવાજ ગુંજતો હતો કે આજે રાત્રે કોઈ પણ કિંમતે કામ પૂર્ણ કરવું જોઈએ. જો એક પણ ભૂલ થઈ જાય તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ અવાજ રાઘવ મિત્તલનો હતો. બાકીના બધા લોકો માથું નમાવીને શાંતિથી ઊભા હતા. કોઈમાં તેને અટકાવવાની હિંમત નહોતી. તે જેટલો શાંત અને શિષ્ટ દેખાતો હતો, વાસ્તવમાં તે એટલો જ ખતરનાક હતો. એક ઉદ્યોગપતિ જેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણા મોટા નામો પાછળ છોડી દીધા હતા. પરંતુ બધા જાણતા હતા કે આ સફળતા તેની તાકાત પર આધારિત નથી, પરંતુ ડર અને ચાલાકી પર આધારિત છે. પરંતુ ફક્ત થોડા ખાસ લોકો જ આ બાબતો જાણતા હતા, અને તેમાંની એક સોનાલી હતી. તે એક રિપોર્ટર હતી, પણ કોઈ સામાન્ય ચેનલની ચીસો પાડતી રિપોર્ટર નહોતી. તે એવી વાર્તાઓ ઉજાગર કરતી હતી જેની પાછળ ડરામણું સત્ય છુપાયેલું હતું. તેણીને વર્ષોનો અનુભવ હતો. તે જાણતી હતી કે દરેક શિષ્ટ વ્યક્તિ અંદરથી કેટલો સડેલો હોય છે. આજની રાત તેની કારકિર્દીની સૌથી મોટી રાત હતી. જો આ સમાચાર બહાર આવે તો આખી સિસ્ટમ હચમચી શકે છે, અને સોનાલીનું નામ દરેક અખબાર અને દરેક ટીવી ચેનલમાં આવી શકે છે. સોનાલી વેરહાઉસના ખૂણામાં લોખંડના રેક પાછળ અંધારામાં બેઠી હતી. શ્વાસ રોકી રહી હતી. હાથમાં માઇક અને કેમેરા પકડીને રેકોર્ડિંગ ચાલુ હતું. કોઈની પાસે તેની નજીક આવવાની હિંમત નહોતી. આવા માણસોએ બંગડીઓ પહેરવી જોઈએ. તે પોતાની જાત સાથે બળબડાટ કરતી હતી, પણ તેનો ચહેરો ગંભીર હતો. એવું લાગતું હતું કે તેનું હૃદય પાંસળીઓ પકડીને બહાર આવવાનું હતું, પણ તેના હાથ ધ્રુજતા હતા. તે ખૂબ ડરી ગઈ હતી, હા, પણ નબળી નહીં. તે દરેક દેશદ્રોહીનો ચહેરો કેમેરામાં કેદ કરવા માંગતી હતી. બસ ત્યારે જ એક અવાજ આવ્યો, રાહ જુઓ, મને કંઈક વિચિત્ર લાગી રહ્યું છે. એક અજાણી વ્યક્તિનો અવાજ ગુંજી ઉઠ્યો. બધા લોકો અટકી ગયા. હવે મૌન વધુ ગાઢ બન્યું. રાઘવના ચહેરા પર ધીમા જીવલેણ સ્મિત આવ્યું. મને ખબર છે કે અહીં કોઈ છે. તમે લોકો તમારું કામ કરો, હું જોઈ લઈશ. એક માણસ આગળ આવ્યો અને ફરીથી બાકીના લોકોને તેમના કામમાં લગાવી દીધા. તેણે તેની તરફ જોયું, જાણે તે જાણી જોઈને તેને ભગાવવાની તક આપી રહ્યો હોય. તે માણસે તેના જેકેટના ખિસ્સામાંથી કંઈક કાઢ્યું, એક ટોર્ચ અને કદાચ એક નાની પિસ્તોલ પણ. સોનાલીનો શ્વાસ લગભગ બંધ થઈ ગયો. તેણે તેના મોં પર હાથ મૂક્યો. તે સમયે તેના શરીરમાં ઠંડી દોડી ગઈ. તે વિચારવા લાગી કે શું હું એકલી આટલા બધા માણસો સામે લડી શકીશ? અને પછી તેણે તેના કેમેરાનું રેકોર્ડિંગ બંધ કરી દીધું. ધીમે ધીમે તેણે બીજા ખિસ્સામાંથી તેનો ફોન કાઢ્યો. તે જાણતી હતી કે જો તે આજે પકડાઈ જશે તો આ રેકોર્ડિંગ ક્યારેય દુનિયાની સામે નહીં આવે, અને તેનો હેતુ અધૂરો રહેશે. તે કોઈ ફિલ્મી હિરોઈન નહોતી, ફક્ત એક સામાન્ય વ્યક્તિ હતી. પણ જ્યારે તે કોઈ સત્યને અનુસરવાનું શરૂ કરશે, ત્યારે તે તેને ઉજાગર ન કરે ત્યાં સુધી તે તેને છોડશે નહીં. તે રિપોર્ટિંગની દુનિયામાં ગુમનામ રહેવા માંગતી ન હતી. બીજા લોકોની જેમ તેઓ આવ્યા, પોતાનું કામ કર્યું અને મરી ગયા. ન તો કોઈ નામ કે ન કોઈ ઓળખ, પણ સોનાલી કંઈક બનવા માંગતી હતી. સોનાલીએ સાવચેત રહેવું જોઈએ. તે પોતાની જાત સાથે બળબડાટ કરી તે ગોળી સીધી હૃદયમાંથી પસાર થઈ શકે છે. તેણે તરત જ તેનો મોબાઈલ બંધ કર્યો અને ધીમે ધીમે બાજુ તરફ ખસી ગઈ. વેરહાઉસની દરેક હિલચાલ તેના નાકમાં પ્રવેશી રહી હતી. તેણી જાણતી હતી કે ત્યાં કોઈ છે. તે તેને પકડીને સીધો ડરાવવા માંગતો ન હતો. તે રમત ચાલુ રાખવા માંગતો હતો. શિકાર ડરતો રહે અને દોડતો રહે. તે ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યો હતો, અને તેની આંખો અંધારામાં છુપાયેલી વસ્તુઓને સમજી રહી હતી. શું તમે તમારી જાતને ખૂબ સ્માર્ટ માનો છો? તેણીએ હળવા સ્મિત સાથે વિચાર્યું. પરંતુ સોનાલી તેના મનમાં ઉજવણી કરી રહી હતી કે અત્યાર સુધી તે આ રમત જીતી રહી છે. તેણીને ખબર નહોતી કે તેણે તેને ઘણા સમય પહેલા ઓળખી લીધી હતી. આજકાલ મીડિયાના લોકોએ પણ અમને પરેશાન કર્યા છે. તે માણસે કહ્યું કે તેઓ દરેક વસ્તુનો વિડીયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. એક માણસે તેને કહ્યું કે એવું લાગે છે કે અહીં કોઈ નથી, કદાચ કોઈ દોડતું જોવા મળ્યું હતું. બાકીના બધા પણ તેના પર હસ્યા. હવે મીડિયા ફક્ત સમાચાર નહોતા, હવે તે ડર બની ગયું હતું. સોનાલીએ રાહતનો ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે વેરહાઉસમાંથી બહાર નીકળી ગઈ. બહાર આવતાની સાથે જ તેણે આસપાસ જોયું. શું
કોઈ તેનો પીછો કરી રહ્યું હતું? મિસ રિપોર્ટર, તે માણસની આંખો દૂર પણ તેને જોઈ રહી હતી. તમારે મારાથી દૂર રહેવું પડશે, પરંતુ મારી જાસૂસી કરવા બદલ તમને ચોક્કસ સજા મળશે. પણ સોનાલી તે વિજયની ઉજવણી કરી રહી હતી. તેનો ચહેરો સ્મિતથી ભરેલો હતો. તને લાગે છે કે તે મને છેતર્યો છે? તે મનમાં વિચારતો રહ્યો. તું કેટલો મૂર્ખ છે, તને ખબર જ નહોતી કે મેં જ તને આ તક આપી છે. સોનાલીએ હવે ખાતરી થઈ ગઈ હતી કે તે જીતી ગઈ છે. હવે તેને તેના હેતુથી કોઈ રોકી શકશે નહીં. તેણે ફરી એકવાર ફોન ચેક કર્યો. રેકોર્ડિંગ પૂર્ણ થઈ ગયું હતું. દરેક ચહેરો, દરેક અવાજ, દરેક પુરાવા તેની સાથે હતા. રાતના 10 વાગ્યા હતા. શેરીઓમાં શાંતિ હતી. આકાશ વાદળોથી ઢંકાયેલું હતું, જાણે કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેની માતા દરવાજા પર નહોતી, પણ તેને ડર હતો કે તે હજુ સૂઈ રહી છે કે નહીં. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને પ્રાર્થના કરી, માતા આ સમયે સૂતી હશે. પણ જૂની લાકડીના ખુરશીનો અવાજ સંભળાયો અને માતા આંખો ખુલ્લી રાખીને બેઠી. મને જોતા જ તેણે કહ્યું, તું આવી ગઈ છે? તેના અવાજમાં થાક હતો, પણ પ્રેમ પણ હતો. દીકરા, હું તને કેટલી વાર વહેલા આવવાનું કહું છું, કારણ કે જ્યારે સ્ત્રીઓ ભૂલો કરે છે ત્યારે લોકો તેમને રખડું કહે છે. પણ તું એ ભૂલ કરી રહી છે, જેના કારણે મારી ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. તું મારી દીકરી છે, અને આજની પરિસ્થિતિમાં દીકરીઓ પ્રત્યેના દિલમાં રહેલા ડરને ફક્ત એક માતા જ સમજી શકે છે. માતાના અવાજમાં ફરિયાદ હતી, પણ એ ફરિયાદ પ્રેમથી લપેટાયેલી હતી. સોનાલીએ આનો કોઈ જવાબ ન આપ્યો. તેણે શાંતિથી પોતાનો બેગ સોફા પર ફેંકી દીધો અને સીધી રસોડામાં ગઈ. પાણીનો ગ્લાસ પીધો. પછી કાંઈ બોલ્યા વિના તે પોતાની જગ્યાએ પાછી આવી અને એ જ ગાઢ મૌનમાં બેઠી. તે જાણતી હતી કે જો તે હવે તેની માતા સાથે દલીલ કરવા લાગશે તો મામલો કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચે. માતા એ જ જૂની જીદ પર હતી કે તેણે આ નોકરી છોડી દેવી જોઈએ. કોઈ સાદું કામ કર અથવા ઘરે બેસવું જોઈએ. પહેલાં પણ હું તને કામ કરાવ્યા વિના ઉછેરતી આવી છું. માતાએ તેની તરફ જોયું અને પૂછ્યું, આજે ફરી એ જ કામ? તું કોઈની જાસૂસી કરવા ગઈ હતી? આ સામાન્ય માણસો નથી સોનાલી. જો તને કંઈક થાય તો શું તે બધાને સુધારવાનો કોન્ટ્રાક્ટ લીધો છે? વસ્તુઓ જેમ છે તેમ ચાલવા દો. દુનિયા હંમેશા આ રીતે જ ચાલતી આવી છે. સોનાલીએ ખભા ઉચકાતા આ કહ્યું. પણ મમ્મી, બધું જાણ્યા પછી મારો અંતરાત્મા કેવી રીતે શાંત રહેશે? મારી અંદરની બેચેની મને શાંતિથી જીવવા દેતી નથી. મને શાંતિ આપતું એકમાત્ર કામ એ છે જે સત્ય બહાર લાવે છે. પછી મમ્મીએ ઊંડો શ્વાસ લીધો. તેના હાથમાં એ જૂનો રૂમાલ હતો જે કદાચ સોનાલીના શાળાના દિવસોનો હતો. તે હજુ પણ તેમાં વસ્તુઓ સીવી રહી હતી. સોનાલી, આ બધું છોડી દો. તને ખબર છે કે હું તને જાતે સીવણ કરીને ઉછેરી રહી છું. મેં તને ક્યારેય કોઈ કમી નથી થવા દીધી. મને કહો, શું મેં તને ક્યારેય કોઈ કમી અનુભવી છે? મેં તને સખત મહેનત કરીને તને ચિંતામુક્ત રાખી છે. ભગવાનનો આભાર કે આપણે રોટલી આદરથી ખાઈએ છીએ. તો પછી તું વારંવાર પોતાને જોખમમાં કેમ નાખે છે? આ સાંભળીને સોનાલીનો ચહેરો કઠોર થઈ ગયો. તેણે તેની માતા તરફ જોયું નહીં. તેણે ફક્ત પોતાની આંખો સહેજ ટાળી અને કહ્યું, આમ શું તને ક્યારેય એવું લાગ્યું છે કે તું જે આદરની રોટલી વિશે વાત કરે છે તે કડવાશથી ભરેલી છે? શું મમ્મીને ખબર નહોતી કે આટલા તુચ્છ લોકોની વાતો સાંભળીને તેણે પોતાની ઈચ્છાઓને કેવી રીતે સીવી હતી? તેણે ધીમે ધીમે અને શાંતિથી તેની હિંમત અને સ્વાસ્થ્ય બંનેને કેવી રીતે નબળા બનાવી દીધા હતા. સોનાલીએ ધીમેથી રૂમાલ પોતાની પાસે મૂક્યો. માં, તમે મને જાણે હું કોઈનો વિશ્વાસ હોઉં એમ ઉછેરી, પણ એવું ના કહો કે હું કોઈનો વિશ્વાસ છું. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. માં કંઈ બોલી નહીં, પણ તેની આંગળીઓ તે રૂમાલ પર જ અટકી ગઈ. સોનાલી, કોઈનો વિશ્વાસ છે? એ વિચાર એટલો કડવો હતો કે તેના વિશે વિચારવાથી પણ હૃદય ધ્રુજી ઉઠ્યું. જેના વિશ્વાસ પર તેને બોલાવવામાં આવી હતી, તેણે ક્યારેય પાછું પૂછ્યું પણ નહીં. તેણે ક્યારેય તેની શોધ કરી નહીં કે તેના વિશે પૂછપરછ પણ કરી નહીં. જ્યારે જીવન સૌથી મુશ્કેલ હતું, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તે વ્યક્તિ બિલકુલ ત્યાં નહોતી. કદાચ તે સોનાલીને ભૂલી ગયો હશે. સોનાલીની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે સહેજ કટાક્ષભર્યા સ્વરે સ્મિત કર્યું અને કહ્યું, જે મને છોડીને ગયો હતો તે આજ સુધી પાછો આવ્યો નથી, તો હવે હું તેના માટે મારું હૃદય કેમ બાળીશ? માં, તેના અવાજમાં કોઈ ઝેર નહોતું, ફક્ત થાકેલું તૂટેલું દુઃખ હતું. માનો ચહેરો પણ નમી ગયો, જાણે કોઈએ ફરીથી કોઈ જૂના ઘા પર આંગળી મૂકી હોય.
તે દિવસ રાત એક જ પ્રાર્થના કરતી હતી, બસ મારી દીકરીનું ઘર સ્થાયી થવા દો, તેને વિદાય આપવા દો. પણ જે પાછળ રહી ગયો હતો, જે ક્યારેય મને જોવા પાછો ન આવ્યો, તેના માટે હું મારું હૃદય કેમ બાળીશ? સોનાલીના અવાજમાં કોઈ કડવાશ નહોતી, બસ એક ઊંડી પીડા હતી. તે એક ઘા હતો જે વધુ ખરાબ થવા લાગ્યો હતો. તે માણસ હવે તેના જીવનમાં ખૂબ ખુશ હશે. મને ખાતરી છે તેણે તેની યાદો પસંદ કરી અને મને ભૂલી ગયો. પણ માં હવે જાણે છે કે મેં તે સમયે કેટલી મહેનત કરી હતી. મેં કેટલી વાર મારા આત્મસન્માનને કચડી નાખ્યું હતું, ફક્ત એ આશામાં કે કદાચ તેના હૃદયમાં મારા માટે કંઈક બાકી છે. પણ હવે વિશ્વાસ બનાવવા માંગતી નથી. મારે મારું સત્ય જાતે શોધવું પડશે. ભલે રસ્તો મુશ્કેલ હોય, જો તેમાં ભય હોય તો હું તેને સ્વીકારું છું, પણ હું ચૂપ નહીં બેસું. મેં સોનાલી તરફ જોયું. તેની આંખોમાં એ જ જીદ હતી, એ જ આગ જે એક સમયે તેના પિતાની આંખોમાં દેખાતી હતી. માતાએ ધીમેથી કહ્યું, તું બિલકુલ તારા પિતા જેવી છે દીકરી, પણ એક વાત યાદ રાખજો, સત્ય બોલવું જેટલું સરળ છે તેટલું જ જીવવું પણ મુશ્કેલ છે. તે હવે સમજદાર બની ગઈ હતી. હવે તેને ઘરમાં બાંધીને રાખવી અશક્ય હતું. માતા તેને કેદ કરી શકતી નહોતી, પણ માતા હોવાને કારણે તે ફક્ત તેને સમજાવી શકતી હતી. સોનાલી કંઈ બોલી નહીં, શાંતિથી તેની બેગ ઉપાડીને તેના રૂમ તરફ ગઈ. પછી માતાએ ફરીથી આંખો નીચી કરી, પણ રૂમાલ પર ગુપ્ત રીતે એક આંસુ ટપકી પડ્યું. સવારનો સમય હતો. તે ખાલી પેટે ઓફિસ પહોંચતી હતી. એક ફોન પર દોડી, કારણ કે તેના મતે આટલી મોટી ખબર સવારની હેડલાઇન બનવી જોઈતી હતી. આટલી હદ સુધી અંદર જઈ શકે તેવું કોઈ મીડિયા નહોતું. સોનાલીને શું ખબર પડી તે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક મીટિંગ બોલાવવામાં આવી હતી અને સોનાલીએ પૂરા વિશ્વાસ સાથે પોતાનો કેમેરો તેમને સોંપી દીધો હતો. પરંતુ રેકોર્ડિંગ વાગતાની સાથે જ સ્ક્રીન પર કંઈ નહોતું. ફાઇલ ગાયબ હતી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બસના હોર્નનો અવાજ તેના મગજમાં ગૂંજતો હોય તેવું લાગતું હતું. સોનાલીના હાથમાં ખાલી રેકોર્ડિંગની પેનડ્રાઈવ હતી, જેના પર તેના જીવનનું સૌથી મોટું સત્ય રેકોર્ડ થવું જોઈતું હતું. તેનો ચહેરો સંપૂર્ણપણે નિશ્ચિત થઈ ગયો. આ કેવી રીતે શક્ય બની શકે? ગઈ રાત સુધી તેણીએ પોતે તેમનો વિડીયો જોયો હતો. તેણીએ કહ્યું, સાહેબ, હું સાચું કહું છું, એક સંપૂર્ણ રેકોર્ડિંગ હતું. મને ખબર નથી કે કેવી રીતે, કદાચ કોઈએ તે કર્યું હશે. તેનો અવાજ અટકવા લાગ્યો. એવું લાગતું હતું કે શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા છે. કેટલાક લોકો તેને સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક એવા તાકી રહ્યા હતા કે જાણે તે કોઈ મોટી ભૂલ કરી હોય. પછી પાછળથી કોઈએ જોરથી કહ્યું, આ મૂર્ખ છોકરીને કારણે આપણે એક મોટી ખબર ગુમાવી દીધી છે. તે માણસને બ્લેકમેલ કરવામાં આવ્યો હોઈ શકે છે અને તેને જવા દીધો. આ કોઈ કોલેજ પ્રોજેક્ટ નથી સોનાલી, આ એક ન્યૂઝ ચેનલ છે. અહીં આપણે વિચાર દ્વારા નહીં, પણ પુરાવા દ્વારા ચાલીએ છીએ. સોનાલીએ તેના આંસુ ક્યાંક અંદરથી રોકી રાખ્યા. કૃપા કરીને મને એક વધુ તક આપો. મને ખાતરી છે કે કોઈએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. તેનો અવાજ એટલો નરમ હતો કે તેને હવે તેના શબ્દો પર વિશ્વાસ નહોતો. તેનો અંતરાત્મા સહન કરી શકતો ન હતો કે આટલી મહેનત પછી કોઈ તેની પ્રમાણિકતા પર આંગળી ચીંધે. પરંતુ બોસે તેની વાત બિલકુલ સાંભળી નહીં. તેણે કહ્યું, બંધ કરો. હવે આપણે તમારી ખોટી વાતોમાં ફસાઈશું નહીં. તેને સોનાલીને ચૂપ કરી દીધી. સોનાલીએ ધીરજ ગુમાવી હોય તેમ કહ્યું. તેણીએ પોતાની જાત પર કાબૂ રાખ્યો. તેની આંખો કંઈક કહી રહી હતી, પણ તેના શબ્દો હજુ પણ તેની પાછળ હતા. તમારી લાગણીઓ પોતાની જગ્યાએ છે સોનાલી, પણ ચેનલ તમારી લાગણીઓ સાથે ચાલતી નથી. તમને હમણાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેની આંખો થોડી ઝાંખી થઈ ગઈ. જે છોકરી શરૂઆતથી આ ચેનલ સાથે જોડાયેલી હતી, જેણે કોમ્પ્યુટર સ્ક્રીન સામે રાતો વિતાવી, જેણે રિપોર્ટિંગ કરતી વખતે તડકો, વરસાદ, શેરીઓ ધક્કામુક્કીનો સામનો કર્યો, આજે તેને ભૂલ માટે આ રીતે બહાર ફેંકી દેવામાં આવી. સોનાલી થોડી ક્ષણો માટે પથ્થર બની ગઈ. તેની બેગ તેના હાથમાંથી સરકી ગઈ અને જમીન પર પડી. તેની આંખો ભીની હતી. તે કંઈક કહેવા માંગતી હતી, પણ તેની જીભ તેને સાથ ન આપે. હવે આ ઓફિસમાં રહેવું તેના માટે યોગ્ય નહોતું. જ્યારે તે બહાર આવી ત્યારે સૂર્ય પૂરેપૂરી તાકાતથી બળી રહ્યો હતો. સોનાલીએ આકાશ તરફ જોયું, જાણે તે કહી રહી હોય કે તું પણ મને ગુસ્સે કરવામાં કોઈ કસર છોડતો નથી. તેના મનમાં ફક્ત એક જ વાત વારંવાર ચાલી રહી હતી, મને આ રીતે કાઢી મૂકીને ચેનલને નુકસાન થયું છે. મારા ઈરાદા સ્પષ્ટ હતા, મારી પાસે પુરાવા હતા.
આ એક ષડયંત્ર, અંદરથી કોઈ છે, કોઈએ તેમને દગો આપ્યો હશે. પણ તે સમયે તેની દુનિયા અંધકારમાં ડૂબી ગઈ હતી. રસ્તા પર ચાલવાની તેની પાસે હિંમત નહોતી. એટલે સોનાલી આવીને એક નિર્જન ફૂટપાથ પર બેઠી. લોકો અહીં ત્યાં પોતાના કામમાં વ્યસ્ત હતા. વાહનો જોરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તા પર બાળકો રમી રહ્યા હતા. પણ તેની દુનિયા એકદમ શાંત થઈ ગઈ હતી. તેણે પોતાની બેગ ખોલી અને પોતાનો મોબાઈલ કાઢ્યો. તેણે કેમેરા ફોલ્ડર વારંવાર તપાસ્યું, પણ દર વખતે એ જ શાંતિ હતી. તેમાં કોઈ ફાઇલ નહોતી, કોઈ બેકઅપ નહોતું અને કોઈ સંકેત નહોતો. પૃથ્વી તેને ગળી ગઈ છે કે આકાશ તેને ખાઈ ગયું છે, તે ક્યાં જઈ શકે? પણ તે વિડીયોનો ક્યાંય પતો નહોતો. ગઈકાલે તે સીધી ઘરે ગઈ. આજે તે ઘરેથી ઓફિસ આવી, પણ વચ્ચે તેને કોઈ એવું મળ્યું નહીં જેના પર તેને શંકા હોય. પછી તેનું હૃદય કહેતું કે આજે ખરાબ દિવસ છે. તેણે મમ્મી પાસેથી આશીર્વાદ લેવા જોઈતા હતા. ગમે તેમ મારી નોકરી છૂટી થવાના સમાચાર સાંભળીને તે ખુશ થશે. પછી તેણે પોતાની જાતને કહ્યું કે તમે આ બધું સારું નથી કર્યું. તમે કેવી રીતે સમજી શક્યા નહીં? સોનાલીએ કહ્યું કે આ બધું કોઈનું આયોજન છે. તેની આંખો ફરી ભીની થઈ ગઈ અને તેને યાદ આવ્યું કે બધાની સામે મારું અપમાન કેવી રીતે થયું હતું. હું ભાંગી પડી ગઈ. તે ક્ષણે આ લોકો તેમના માટે મારો જીવ જોખમમાં નાખવાનું પણ પસંદ કરતા નથી. એક દિવસ આવશે જ્યારે હું પણ એક મોટી ન્યૂઝ એન્કર બનીશ અને આ નાની ચેનલો મારા એક રિપોર્ટર અને તમારા માટે ઝંખશે, જેના કહેવા પર મેં મારા જીવનનું સૌથી મોટું જોખમ લીધું. તમે એક ક્ષણમાં બધું બરબાદ કરી દીધું. મારી માતા સાચી હતી કે આજે દુનિયા આવી છે. જો હું તે દિવસે જાસૂસી કરતી વખતે મૃત્યુ પામી હોત તો કદાચ કોઈને પરવાહ ન હોત. તે હસવા લાગી, એક ઝેરી હાસ્ય જે તેમણે સાંભળ્યું હશે. ફક્ત તે જ ત્યાં હતો. સોનાલી, તને શું લાગ્યું હતું કે તું કોઈ ફિલ્મી નાયિકા છે? કોઈ આવીને તને બચાવશે? તેણે ચાદરથી પોતાના આંસુ લૂછ્યા. તે બધું છોડીને ચાલી ગઈ. માતા કહેતી હતી કે તું કોઈનો વિશ્વાસ છે. તેણે આકાશ તરફ જોયું. મને ખબર નથી કે તે મૂર્ખ તેના જીવનમાં કેવો રંગ લેશે. અને અહીં મારી માતા તેના વિશે ચિંતિત છે, જે આપણને છોડીને ચાલ્યા ગયા. શું તેણે ક્યારેય પાછા ફરીને જોયું? તેણે તેના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે તે હારી ગઈ છે, પણ બીજી જ ક્ષણે તેણે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં કોઈ હાર નહોતી, લડાઈ હતી. જાણે તેના મનનો પ્રકાશ પ્રગટ્યો હોય. ફક્ત રાઘવ જ આ કરી શકે છે. બીજું કોણ? તેને ખબર પડી હશે કે મેં તેની નબળાઈ પકડી લીધી છે. તેણે દાંત ભીસતા કહ્યું, ના, હું તે પાછું લાવીશ જે તે મારી પાસેથી છીનવી લીધું છે. તારી વાસ્તવિકતાની ફક્ત મને જ જરૂર નથી, દુનિયાને પણ તારી જરૂર છે. તેના શાંત ઈરાદાઓનો અવાજ વેદનામાં અવાજમાં ક્યાંક ડૂબી ગયો હતો. પણ હવે તેના હૃદયમાં એક તોફાન ઊભું થયું હતું. તેને પોતાના વર્ષોના અનુભવ પર વિશ્વાસ હતો. જો આ ચેનલ મને બરકત કરે તો શું થશે? કોઈ બીજી ન્યૂઝ ચેનલ મને ગમે તેમ રાખી લેશે. પણ હવે હું પાછળ હટવાની નથી. તમને શું લાગે છે? તમે દરવાજો બંધ કરીને મને ચૂપ કરી દેશો? હું સોનાલી છું, કોઈનો ફાજલ અવાજ નથી. બીજી બાજુ સોનાલીની માતા ભૂખ્યા અને ગુસ્સામાં ઘરમાંથી નીકળી ગયા. પછી ખૂબ જ નારાજ હતી. આ છોકરી હજુ પણ બાળપણમાં જેવી હતી તેવી જ છે. તે જે પણ દિલમાં લે છે તે તેને ત્યાં જ રાખે છે. એટલામાં દરવાજા પર હળવો ટકોરા પડ્યા. કદાચ સોનાલી પાછી આવી ગઈ હશે. તેની માતાએ તેના માટે દરવાજો ખોલ્યો, પોતાને ચાદરથી ઢાંકી દીધી. પણ સોનાલીને બદલે તેની સામે એક યુવાન ઊભો હતો. તે તેને ઓળખી શકી નહીં. સૂર્યપ્રકાશ તેના ચહેરા પર પડી રહ્યો હતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ અને ઊંડાણ હતું. નમસ્તે કાકી. અવાજ પરિચિત હતો, જાણે કોઈ ખોવાયેલી ખુશી તેના હૃદયમાં ફરી ગઈ હોય. તેણે એક ડગલું આગળ વધીને દરવાજો સંપૂર્ણપણે ખોલ્યો અને તેને ધ્યાનથી જોવા લાગી. નમસ્તે. પછી તેણે આશ્ચર્યથી કહ્યું, તું નીરવ છે? તેણે હળવેકથી સ્મિત કર્યું અને માથું ઝુકાવ્યું. સોનાલીની માતાએ ધ્રુજતા હાથે તેના પર હાથ મૂક્યો અને તેને આશીર્વાદ આપવા લાગી. તે આટલા વર્ષો પછી પાછો ફર્યો હતો. તેની પુત્રીએ હવે તેના નામ પર પણ આશા છોડી દીધી હતી. પરંતુ એક માતા તરીકે તેણીને હંમેશા વિશ્વાસ હતો. હું જાણું છું કે સોનાલીએ મારો ઉલ્લેખ પણ ન કર્યો હોત અને કદાચ તેના હૃદયમાં હું કહી શકત કે હું માતા નથી. મને પણ મારા પ્રત્યે કડવાશ હશે. નીરવે ધીમેથી કહ્યું, પણ હવે સમય બદલાઈ ગયો છે. જમાઈ પહેલી વાર ઘરે આવ્યો હતો અને તેને દરવાજા ઉપર ઊભો રાખવાનું યોગ્ય લાગ્યું નહીં. તેણે ચૂપચાપ માથું હલાવ્યું અને દરવાજાથી દૂર ખસી ગઈ. તે છોકરો જે હવે દુનિયામાં
કેવિન તરીકે જાણીતો હતો તે ધીમે ધીમે અંદર આવ્યો અને એક બાજુના સોફા પર બેઠો. માતા આવીને તેની સામે ખુરશી પર બેઠી. અલબત્ત સોનાલીએ ક્યારેય મોઢે કંઈ કહ્યું નહીં, પણ એક માતા સમજી શકે છે. પછી તે અટકી ગઈ. તેના હૃદયમાં હજુ પણ તારા માટે ક્યાંક જગ્યા છે. તે આકાશ તરફ જોઈને કહેતી હતી કે એક દિવસ તે પાછો આવશે. નીરવની આંખો અફસોસથી ભરાઈ ગઈ. જ્યારે તારા ગયા પછી તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. પછી તેના પિતાને મજબૂરીમાં આ શહેર છોડવું પડ્યું, પરંતુ જતા પહેલા તેમણે આ સંબંધને મજબૂત બંધનમાં બાંધી દીધો હતો. નીરવે માથું નમાવ્યું. હા, અને હું કદાચ આ માટે મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. કાકી, મારી ભૂલ હતી. એના અવાજમાં પસ્તાવો હતો. પણ હવે ઓછો સમય છે અને હું તમને બંનેને ફરીથી એકલા છોડી શકતો નથી. હું પણ એકલો પડી ગયો છું. હું તેની આંખોમાં જોતી રહી. તે એ જ છોકરો હતો, પણ હવે તે બિલકુલ બદલાઈ ગયો હતો. સોનાલી પણ પહેલા જેવી નથી. કાકી, તે ગભરાતી નથી અને આટલી જલ્દી જવા માટે રાજી થશે નહીં. મારે પહેલા તેને મનાવવી પડશે. નીરવે ઊંડો શ્વાસ લીધો. તે 2 વાર તેની સામે આવ્યો હતો, પણ સોનાલીએ તેને ઓળખ્યો પણ નહીં, કારણ કે નીરવે ફક્ત તેનું નામ જ નહીં, પણ તેની આખી ઓળખ બદલી નાખી હતી. તે અંદરથી અને બહારથી એક નવો વ્યક્તિ બની ગયો હતો. જો તે આ સંબંધ જાળવી રાખવા માંગે છે, તો તે ચોક્કસ પાછી આવશે. અને તમે પણ ત્યાં છો. તમે તેને સમજાવશો. માતાના હાથમાં ચાનો કપ થોડો ધ્રુજવા લાગ્યો. નીરવે તેની તરફ જોયું અને ખૂબ જ નરમાશથી કહ્યું, હું વચન આપું છું, ટૂંક સમયમાં હું તેને અને તમને પણ સાથે લઈ જઈશ. હવે તે મારી જવાબદારી છે કાકી, અને હંમેશા હતી. માએ આંખો બંધ કરી, જાણે વર્ષોથી તેના હૃદય પરનો બોજ અચાનક હળવો થઈ ગયો હોય. તેની દીકરી આ દુનિયામાં એકલી નહોતી. તેનો જીવનસાથી હજુ જીવતો હતો. તે તેની સામે બેઠો હતો. સોનાલીને ખબર છે કે તે હવે તે માસૂમ બાળકી નથી. તે ખૂબ જ કઠોર બની ગઈ છે. માએ ધીમેથી કહ્યું, મને ખબર છે નીરવ. નીરવે ધીમેથી જવાબ આપ્યો. મેં તેની દરેક મૌન, દરેક આંસુ અનુભવી છે. એવું લાગતું હતું કે તેની દરેક ઈજા મારી અંદર પણ પ્રવેશી ગઈ છે. માએ તે જૂનો ઘા ખોલી નાખ્યો. તેણીએ તપાસ કરવાનું યોગ્ય ન માન્યું, અને તેણીએ તેને તે પ્રશ્ન પણ પૂછ્યો નહીં જે વર્ષોથી તેના હૃદયમાં બંધ હતો. આટલા વર્ષો પછી તેના પાછા ફરવાનું કારણ શું હતું? તેના માટે એટલું જ પૂરતું હતું કે તે પાછો ફર્યો છે. તે પછી નીરવે તેના ખિસ્સામાંથી એક નાનું પરબીડિયું કાઢ્યું. આ મારું જૂનું સરનામું છે. તેણે પરબીડિયું માતા તરફ લંબાવ્યું. જો સોનાલી કંઈ પૂછે તો તેને ફક્ત આટલું જ કહો, નીરવ આવ્યો હતો અને તેણે તમને શોધી કાઢ્યા છે. માતાએ શાંતિથી પરબીડિયું લીધું અને માથું હલાવ્યું. સોનાલી તેની પાસે કેમ આવશે? તેણીને તેના પાછા ફરવાના સમાચાર પણ ગમશે નહીં. જ્યારે નીરવ જવા લાગ્યો ત્યારે તેના પગલાં થોડા ભારે લાગતા હતા. જતી વખતે તેણે તે નાના ઓરડા પર એક છેલ્લી નજર નાખી. પછી તેણે દરવાજો ખોલ્યો અને ફરીથી કેવિનની ઓળખમાં ખોવાઈ ગયો. માતાને મીડિયા કે ટીવી સાથે કોઈ લેવા દેવા નહોતી. નહીં તો તેણીએ ચોક્કસપણે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા હોત કે તે આટલા વર્ષોથી ક્યાં હતો. તેણે આખો દિવસ ફૂટપાથ પર વિતાવ્યો. જો તે વહેલી ઘરે આવી હોત તો માતાને ઘણા જવાબો આપવા પડ્યા હોત. તેથી જ સોનાલી રાત્રે ઘરે પાછી ફરી. તેના ચહેરા પર થાક હતો. તે ચિંતાઓથી ભરેલી હતી, પણ નબળી નહોતી. તેના ખભા પર કોઈ સહારો નહોતો, અને જે પુરુષનું નામ તેના ભાગ્યમાં લખાયેલું હતું તે પણ તેને છોડીને ચાલ્યો ગયો હતો. માતા તેની આંખોમાં જોયું અને કંઈ પણ બોલ્યા વગર બેગ બાજુ પર રાખી. આજે મમ્મીએ કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. ન તો તેણે તેને મોડા આવવા બદલ ઠપકો આપ્યો, કે ન તો તેણે તેની થાકેલી આંખોમાં જોયું. શું તમે કંઈક ખાશો? તેણે ફક્ત ધીમેથી કહ્યું. જે બાબતની ચર્ચા પછી થવાની હતી તે પહેલાં તેને ખવડાવવું જરૂરી લાગ્યું. કદાચ નીરવનું નામ સાંભળીને તેની ભૂખ મરી જશે. ના મમ્મી, મને એવું નથી લાગતું. હું હમણાં સૂવા માંગુ છું. હું થાકી ગઈ છું. તેણે કહ્યું, ઠીક છે, પણ હજુ થોડી વાર બેસો. કોઈ તમને મળવા આવ્યું છે. સોનાલીએ આશ્ચર્યથી તેની માતા તરફ જોયું. ચેનલના લોકો માફી માંગવા આવ્યા છે? ના, તે કોઈ બીજું હતું. મમ્મીએ તેની તરફ એક પરબીડિયું લંબાવ્યું. સોનાલીએ નીરવ નામ જોતા જ તેનું હૃદય બંધ થઈ ગયું. તેની આંખો એક ક્ષણ માટે ઝબકવાનું ભૂલી ગઈ. આ શું છે? તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું. નીરવ આવ્યો હતો. તે કહી રહ્યો હતો કે તેણે તને શોધી કાઢી છે અને હવે તે ટૂંક સમયમાં તને પોતાની સાથે લઈ જશે. સોનાલીનો શ્વાસ રૂંઘાઈ ગયો. તે કંઈ કહેવા માંગતી હતી. તે ક્યાંય ગઈ. તેના બદલે તે અહીં હતી, એ જ જગ્યાએ જ્યાં નીરવ તેને છોડીને ગયો હતો.
જ્યારે તેણે પરબીડિયું ખોલ્યું ત્યારે તેણે જોયું કે તેમાં એક જૂનું સરનામું અને એક સરળ વાક્ય હતું કે હું ક્યારેય તારાથી દૂર ગયો નથી, સમય અને સંજોગોથી હું ચૂપ થઈ ગયો હતો. હવે મારા વચનને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. નીરવ સોનાલીની આંખોમાં તોફાન છવાઈ ગયું. મૂંઝવણ, આશ્ચર્ય અને ગુસ્સાની ભયંકર લહેર તેમાં દોડી ગઈ. નીરવ હવે કેમ આવ્યો છે? આટલા વર્ષો તે ક્યાં હતો? જ્યારે તેની સાથ સૌથી વધુ જરૂર હતી ત્યારે તે ક્યાં નહોતો? હવે જ્યારે તેની પાસે કંઈ બચ્યું ન હતું, ન તો તેના પિતા, ન ખુશી, ન સંબંધો, તો પછી તે પાછો કેમ આવ્યો? દરેક પુરુષનો ચહેરો તેની આંખો સામેથી પસાર થવા લાગ્યો. દરેક ચહેરો જેણે તેને દગો આપ્યો હતો. આ દુનિયામાં તેના પિતા સિવાય કોઈ પુરુષ તેના માટે સારો નહોતો. દરેક વ્યક્તિ જૂઠો હતો. બધાએ કોઈને કોઈ માસ્ક પહેર્યો હતો. આટલા વર્ષો પછી તું કેમ પાછો આવ્યો? સોનાલીનું હૃદય અંદરથી ધ્રુજી રહ્યું હતું. શું તું મને ફરીથી નબળા પાડવા આવ્યો છે? આ વખતે જો હું તૂટી જઈશ તો હું મારી જાતને સંભાળી શકીશ નહીં. તેના અવાજમાં પીડા છુપાયેલી હતી, ડર નહીં, પણ ભાગ્યએ જે ધાબળો પાથર્યો હતો તે હવે ફક્ત એક રહસ્ય નહીં પણ યુદ્ધનું પ્રતીક હતો. સોનાલીની માતાએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. તે હવે પહેલા જે નબળો અને પાતળો છોકરો હતો તે રહ્યો નથી. દીકરા, જો તું તેને જોશે તો તું કદાચ પહેલા તેને ઓળખી પણ નહીં શકે. તે ખૂબ જ શાંત થઈ ગયો છે. તે ખૂબ જ સુંદર બની ગયો છે. સોનાલીએ કહ્યું, શૈલી શું બદલાશે? છેતરપિંડી કરનારાનો ચહેરો ગમે તેટલો સુંદર હોય, આંખોમાં સત્ય દેખાય છે અને હું તેને પહેલા પણ ઓળખી શકી ન હતી. તેથી જ મને ખૂબ જ છેતરવામાં આવી. સોનાલીની માતાના ચહેરા પર વિશ્વાસ હતો, જાણે તે હૃદયથી કહી રહી હોય કે તેને એકવાર મળો, તે તમારી બધી ફરિયાદો પોતે જ ભૂંસી નાખશે. મેં તેની આંખોમાં શરમ જોઈ છે, પણ સોનાલીએ નીરવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહીં. તેના માટે તે સમયે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તેની નોકરી હતી. તેણીને દરેક ઓફિસનો દરવાજો ખટખટાવ્યો હતો. દરરોજ સવારે તે કોઈને કોઈ ન્યૂઝ ચેનલ, વેબ મીડિયા કે એજન્સીની બહાર આશા સાથે ઊભી રહેતી. પરંતુ દરેક વખતે તેણીને ભૂતકાળની ભૂલો માટે ટોણા મારવામાં આવતા અથવા ફક્ત સાચા અને નિર્દય ઇનકારો સામનો કરવો પડતો. મિત્રતાની ગરિમા બચાવવા માટે કેટલાક લોકો સીધો ઇનકાર કરી શકતા ન હતા, તેથી તેઓ ફક્ત બહાના બનાવતા અને કેટલાક તો સીધું જ કહેતા કે અમને એવા રિપોર્ટરની જરૂર નથી જે લાગણીઓમાં વહી જઈને પુરાવા ગુમાવે. પરંતુ સોનાલીએ વિશ્વાસ લીધો. ખરેખર સત્ય એ છે કે હવે તમે લોકો ડરી ગયા છો સત્યથી અને પ્રમાણિક લોકોથી. પણ ઓફિસમાંથી બહાર નીકળતી વખતે સુરક્ષા ગાર્ડ તેનો રસ્તો રોકી દીધો. માફ કરશો, તમારી સામે સુરક્ષા ફરિયાદ છે. તમે અમારી ચેનલનું નામ બદનામ કરી ચૂક્યા છો. અમે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી. દરેક શબ્દ સોનાલીની છાતીમાં છરીની જેમ વીંધી રહ્યો હતો. તે ભાંગી ન હતી, પણ ચોક્કસ થાકી ગઈ હતી. તેવા એવા પત્રકારોમાંની એક હતી જેમણે ક્યારેય સત્ય તરફ આંખ આડા હાથ કર્યા નહીં, જે પૈસા માટે નહીં પણ તે કામ માટે જીવતી હતી, જેમાં તે માનતી હતી. તે આવા થોડા લોકોમાંની એક હતી જેમને પોતાનું કામ ખૂબ ગમતું હતું અને તે માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા. જ્યારે છેલ્લો દરવાજો પણ તેના માટે બંધ થઈ ગયો ત્યારે તે એક પાર્કમાં ગઈ અને ત્યાં આશરો લીધો. તે આવીને ખાલી બેન્ચ પર બેઠી. આકાશ ધુમ્મસવાળું હતું, જાણે વાદળોએ પણ તેની સ્થિતિનો અહેસાસ કરી લીધો હોય. જમીન પર પાંદડા વિખરાયેલા હતા, જાણે તેના જીવનના અધૂરા પ્રકરણો ત્યાં વિખરાયેલા હોય. તેનું હૃદય ફરી દરેક ખૂણાથી તૂટી રહ્યું હતું. અહીં દરેક વ્યક્તિ ફક્ત ભ્રષ્ટાચારમાં જ સંડોવાયેલો હતો એવું લાગતું હતું. કોઈ સત્ય સાંભળવા માંગતું ન હતું. કોઈ તેમની સામે અરીસો રાખવા માંગતું ન હતું. જો તે વિડીયો ભૂલથી ડિલીટ થઈ ગયો હોત તો શું આના માટે મારું આખું જીવન બરબાદ થઈ જશે? સોનાલીનું મન અંદરથી ચીસો પાડતું હતું. શું તે ફરીથી આ વ્યવસાયમાં પગ મૂકી શકશે કે તેને કાયમ માટે બહાર ફેંકી દેવામાં આવે છે? તે સ્પષ્ટપણે સમજી ગઈ હતી કે આ બધું કોના કારણે થયું. રાઘવ. તેણે આજે તેની સાથે ઊભો રહી શકે તેવો એક પણ મિત્ર બનાવ્યો ન હતો. એવું લાગતું હતું કે બધા દરવાજા એક પછી એક બંધ થઈ ગયા છે. હું કોઈને મારો પોતાનો માનતી ન હતી કે મને ખરેખર સમજી શકે તેવું કોઈ નહોતું. તે પોતાની જાત સાથે બડબડાટ કરતી હતી, પણ પછી તેના મનમાં વીજળીની જેમ એક વિચાર આવ્યો. તેની આંખોમાં એક ચમક હતી, એક ચાલાક ચમક તેને રસ્તો બતાવવા લાગી. જ્યારે તમારા બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે દુશ્મનનો દરવાજો સૌથી નજીક હોય છે. સોનાલી તરત જ સીધી ગઈ.
તેનું મન ઝડપથી કામ કરવા લાગ્યું અને તેના પગલાં આપમેળે એક માર્ગ તરફ આગળ વધવા લાગ્યા. કેવિનની ઓફિસ તેનું સામ્રાજ્ય અને હવે સોનાલી, જે એક સમયે તેનાથી ભાગવા માંગતી હતી, તે પાછા ફરવાની યોજના બનાવી રહી હતી. તેણે તરત જ તેનો મોબાઈલ કાઢ્યો, એક બિઝનેસ વેબસાઇટ ખોલી અને કેવિન ઇન્ડસ્ટ્રીઝનું કારકિર્દી પૃષ્ઠ શોધી કાઢ્યું. થોડી વારમાં તેની આંગળી એક પોસ્ટર પર અટકી ગઈ. તે મીડિયા સહાયક માટે ખાલી જગ્યા જેવું હતું, જાણે ભાગ્યએ જ તેને રસ્તો બતાવ્યો હોય. આ સંયોગ ન હોઈ શકે. ભગવાને મને બીજી તક આપી છે. કદાચ આમાં કોઈ હેતુ જોડાયેલો હશે, કાં તો ભાગ્ય પોતે જ મારા દરવાજે ખટખટાવી રહ્યું છે, અથવા આ ભાગ્યનો નવો હુમલો છે. પરંતુ જો હું ઓફિસમાં પ્રવેશ કરીશ તો રાઘવના બધા રહસ્યો પણ મારી સામે હશે, અને પછી તમે કેવિનને પણ જોશો. તમારું તે સિંહાસન પણ હલી જશે. ત્યાં બેસીને તેણીએ તેનો બાયોડેટા સંપાદિત કર્યો. તેણીએ જૂની ચેનલનું નામ કાઢી નાખ્યું અને તેની જગ્યાએ લખ્યું ફ્રીલાન્સ જર્નાલિસ્ટ, ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ટેલર. તેણે તેના શબ્દોનો સ્વર પણ નરમ પાડ્યો, પણ તેનો ઈરાદો અંદરથી ખૂબ જ સ્પષ્ટ હતો. પછી તેણે ફોર્મ ભર્યું અને અરજી કરી. હવે સમય જ કહેશે કે તેણે આ યુક્તિ રમી હતી કે નહીં, અથવા કદાચ તેની સામે કોઈ બીજી ચાલ થઈ હશે. કોણ જાણતું હતું કે તે જેણે રમતમાં ચાલ માનતી હતી તે કોઈ બીજાના શતરંજ પરનો પ્યાદો હતો. બીજા દિવસે તે તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી. તેના મોબાઈલ પર ફોન આવ્યો. હેલો મિસ સોનાલી, તમારી પ્રોફાઇલ ખૂબ જ રસપ્રદ છે. શું તમે કાલે સવારે 11 વાગ્યે ઇન્ટરવ્યૂ માટે આવી શકો છો? તેણે તરત જ જવાબ આપ્યો, હા, હું ત્યાં આવીશ. પણ તેના હોઠ પર હળવું સ્મિત હતું. રમતિયાળ સોનાલીએ અત્યાર સુધી તેની માતાને કંઈ કહ્યું ન હતું. સોનાલી, તે તેને પરેશાન કરવા માંગતી ન હતી. જો કે તેની માતાએ ઘણીવાર પૂછ્યું હતું, શું તમે નીરવનો સંપર્ક કર્યો? પણ દર વખતે સોનાલી તેને ટાળતી હતી. હા મમ્મી, હું કરીશ. બધું સમયસર થઈ જશે. પણ આ વખતે ફોન રાખતી વખતે તેની આંખોમાં ચમક હતી. હવે તે જૂની તૂટેલી સોનાલી નહોતી કે તે બેરોજગાર રિપોર્ટર નહોતી. હવે તે પોતાના દુશ્મનના રાજ્યમાં પ્રવેશવા જઈ રહી હતી. શાંત આંખ તરીકે. બીજી બાજુ માતા તેને ફોન પર સતત વ્યસ્ત જોઈને ચિંતિત થઈ રહી હતી. સોનાલી, આ શું ગાંડપણ છે? શું તું તારા લગ્ન માટે બિલકુલ ગંભીર નથી? મમ્મીના અવાજમાં ચિંતા હતી. જો એ છોકરો પાછો આવ્યો છે તો ઓછામાં ઓછું તેની કદર તો કર. તને ખબર છે કે તેણે તારા માટે કેટલી મહેનત કરી છે? સોનાલીએ ઊંડો શ્વાસ લીધો. મમ્મી, અત્યારે મારી પાસે સમય નથી. વિશ્વાસ કર, જ્યારે મને સમય મળશે ત્યારે હું પોતે તેનો સંપર્ક કરીશ. છેવટે તે તારો ભાવિ જમાઈ છે. હું તેને આ રીતે નહીં છોડું. પણ અત્યારે એ મારી શુદ્ધતાની યાદીમાં નથી. વાતચીત પૂરી થતાં જ એ રિક્ષા લઈને કેવિન ઇન્ડસ્ટ્રીઝની સામે આવી. આ કામ એના મૂળ આત્મા સાથે મેળ ખાતું નહોતું, પણ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે કોઈ વ્યક્તિ ગધેડાને પણ પોતાનો પિતા બનાવી લે છે. સોનાલીને એક વૈભવી, ખૂબ જ વ્યવસાયિક મીટિંગ રૂમમાં બેસાડવામાં આવી હતી. વાદળી દિવાલો સામે લાકડાનો મોટો વાસણ, દિવાલો પર શણગારેલા ચિત્રો. આ એ જ જગ્યા હતી જેની સલ્તનત સામે તે પુરાવા એકત્રિત કરવા માંગતી હતી. એને એવું લાગ્યું કે જાણે કેમેરાની નજર એને જોઈ રહી છે. એ કેમેરાની નજરોને અનુભવી શકતી હતી. પછી એક દરવાજો ખુલ્યો અને એ દરવાજા સાથે રૂમમાં એક મજબૂત પરફ્યુમની સુગંધ ખુલી. તે અંદર આવ્યો, સૂટ પહેરેલો, આત્મવિશ્વાસથી ભરેલો, સારા પોશાક પહેરેલો. તેની આંખોમાં ચમક, એક સ્મિત જે કંઈક છુપાવી રહ્યું હતું અને કદાચ ઘણું બધું જાણી રહ્યું હતું. દુઃખની વાત એ હતી કે તેણે ઘણા બધા ચહેરા પહેર્યા હતા. તેની નજર સોનાલી પર અટકી ગઈ. સમય થંભી ગયો હોય તેવી લાંબી ક્ષણ હતી. પછી તે થોડું હસ્યો. એક વૃદ્ધ ચહેરો ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હોય. સોનાલીનું ગળું સુકાઈ ગયું, પણ તેણે પોતાનો ચહેરો શાંત કરવાનો પ્રયાસ કર્યો. તે કોઈ કામ માટે આવી હતી. તેણે પોતાને શાંત પાડતા કહ્યું. તેના અવાજમાં વિચિત્રતા હતી, પણ અંદર ઘણું બધું ફરતું હતું. તે ધીમે ધીમે ટેબલની બીજી બાજુ ગયો અને બેઠો. પછી તેણે ખુરશીના હાથ પર રાખેલા ઢગલાને આંગળીઓથી સ્પર્શતા કહ્યું, તું એટલી આશ્ચર્યચકિત થઈ ગઈ છે જાણે તું પહેલી વાર જોઈ રહી હોય. જો કે તું આ બધું જાણે છે. તે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તેની સાથે જૂની મિત્રતા હોય, જાણે આ બધું હજુ પણ એવું જ છે. તેમની વચ્ચે પણ ખૂબ જ ઊંડો સંબંધ હતો, ખૂબ જ ઊંડો. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ. તેણે કહ્યું, કાકીએ મને કહ્યું કે તું ન્યૂઝ ચેનલમાં કામ કરે છે, તો પછી તું મારી ઓફિસમાં કેવી રીતે આવી?
તેના અવાજમાં હળવું સ્મિત હતું, પણ આંખો કંઈક બીજું કહી રહી હતી, જાણે કે તે બધું જોઈ અને અનુભવી રહી હોય. સોનાલી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને જોવાનો પ્રયાસ કર્યો. તેને તેની માતાના શબ્દો યાદ આવ્યા. તેણીને લાગતું હતું કે તે હવે ઘણો બદલાઈ ગયો છે. જો તે તેની સામે આવશે તો તે તેને ઓળખી શકશે નહીં. અને સત્ય એ હતું, જે માણસ તરફથી આટલો મોટો વિશ્વાસઘાત, જેને તે છેલ્લા ઘણા વર્ષોથી શોધી રહી હતી, જેના રહસ્યો તે દિવસ રાત જાણવાનો પ્રયાસ કરી રહી હતી, તે ખૂબ નજીક હતો, છતાં તે તેના પડછાયાને પણ ઓળખી શકી નહીં. તેની જીભ થીજી ગઈ. તેની આંખોની કીકીઓ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેની અંદર એક જોરદાર સંઘર્ષ શરૂ થયો. તેણે ધીમે ધીમે 15 વર્ષ પોતાની જાતને પુનરાવર્તન કર્યું. 15 વર્ષ પહેલા તે છોકરો સંપૂર્ણપણે અલગ હતો. નામ, ઓળખ, હૃદય અને લાગણીઓ બધું જ અલગ હતું. હવે ફક્ત એક મોટો સોદો કરનાર બાકી છે. એ જ રાઘવ મિત્તલ, જેની સાથે આ પણ સંકળાયેલો છે. કેવિનનો ચહેરો એક ક્ષણ માટે કડક થઈ ગયો. પછી તરત જ તેણે પોતાની કોમળતા પાછી મેળવી લીધી. સમય ઘણો બદલાય છે, તેણે કહ્યું. સોનાલી, હું અહીં કોઈ બીજા હેતુથી આવ્યો હતો, પણ ભાગ્ય મને એક અલગ વળાંક પર લઈ જાય છે. ક્યારેક જીવન એવા વળાંક લે છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. સોનાલી સીધી બેઠી હતી. હવે તેના અવાજમાં કઠોરતા હતી. સમય સાથે કેટલીક બાબતો બદલવી ન જોઈએ. કેટલાક વચનો, કેટલાક લોકો અને કેટલાક સંબંધો. તેના શબ્દોમાં કડવાશ હતી, જાણે કોઈએ તેના ઘા પર ફરીથી મીઠું છાંટ્યું હોય. નીરવ ઉર્ફે કેવિન, જે હવે રાઘવ મિત્તલ જેવા ઉદ્યોગપતિઓનો ટેકો આપીને મોટો થઈ ગયો હતો, તેણે તેની તરફ જોઈને ઊંડો શ્વાસ લીધો. તમને બધું યાદ છે? સોનાલીના સ્મિતમાં પીડા અને ઝેર બંને ભળેલા હતા. યાદ ન રાખવું એ એક ઘા છે, અને ઘા ભૂલાતા નથી. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી કેવિન તેની સામે રાખેલી ફાઇલ ખોલી, જાણે તે વિષય બદલવા માંગતો હોય. તો તમે PR વિભાગમાં કામ કરવા માંગો છો? સોનાલીની આંખો સીધી તેની આંખોમાં સ્થિર થઈ ગઈ. તેની આંખો શીખવાની ઈચ્છા અને સત્ય સુધી પહોંચવાની જીદ પણ દર્શાવે છે. રાઘવના હોઠ પર એક કડવું સ્મિત દેખાયું. જીદ શબ્દ હંમેશા રહ્યો છે, સોનાલી, તારા માટે ફાયદાકારક નહોતું. અને આજે સોનાલીએ નરમ અવાજમાં પણ પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, રાજ, ભૂતકાળનું સત્ય જે કોઈએ છુપાવ્યું છે. આ શબ્દો કદાચ અને વધુ અનુકૂળ આવે. શ્રી કેવિન તે થોડી ક્ષણો સુધી તેની આંખોમાં જોતો રહ્યો. પછી જાણે આઘાત લાગ્યો હોય તેમ તેણે ફાઇલ બંધ કરી અને કહ્યું, હું તને જોવા માંગુ છું. તું કેટલું સત્ય સહન કરી શકે છે? જાણતો હતો કે તેની આસપાસ રહેલું સત્ય ફરી એકવાર તેના બધા સંબંધો તોડી શકે છે, કદાચ સોનાલીનું પણ સોનાલીનું સ્મિત હવે ખુશીનું હતું, જાણે તેની આંખોમાં એક ઘોષણા હતી. હવે તમે ગમે તે થાય, હું સત્ય બહાર લાવીશ. ચહેરા પાછળ ગમે તેટલા માસ્ક છુપાયેલા હોય. નીરવ, જે એક સમયે ખૂબ જ દયાળુ છોકરો હતો, જે પોતાના શહેરને પ્રેમ કરતો હતો, હવે રાઘવ જેવા લોકોમાં જોડાઈ ગયો હતો. અને સોનાલી હવે ખાતરી થઈ ગઈ હતી કે તેનો નીરવ હવે નથી રહ્યો. તેની માતા કદાચ કોઈ કારણ વગર આશા રાખતી હતી કે તે પાછો આવશે, પરંતુ સોનાલી જાણતી હતી કે તે ક્યારેય પાછો ફરવાનો નથી. તે એવી દુનિયાનો ભાગ બની ગયો હતો જ્યાંથી પાછા ફરવું સરળ નથી. સાંજ પડી ગઈ હતી. આકાશમાં આછો નારંગી રંગનો પડ છવાઈ ગયો હતો. અને તે જ ક્ષણે સોનાલી કેવિનના વિભાગ બંગલા સામે ઊભી હતી, જે તેણે ગેરકાયદેસર કમાણીથી બનાવ્યો હતો. બધું એકદમ શાંત હતું. બંગલો અને કદાચ હૃદયની અંદરના અવાજો જે એક સમયે સત્ય માટે ધડકતા હતા. આજકાલ સીધા રસ્તાઓ પર ચાલીને કોણ ધનવાન બને છે? આ પ્રશ્ન સોનાલીના મનમાં ઘણીવાર ફર્યો હતો. દરેક ખૂણો, દરેક દિવાલ કોઈને કોઈ રહસ્ય છુપાવી રહી હોય તેવું લાગતું હતું. તે જાણતી હતી કે આ બધું એક બનાવટી છે. ઊંચી ઇમારતો, નકલી સંબંધો અને એક એવું નામ જે હવે તેનું નથી. તે આજે ફક્ત તેની માતાના આગ્રહ પર જ અહીં આવી હતી. પરંતુ તેના મનમાં સ્પષ્ટ હતું કે જ્યાં સુધી કેવિન એટલે કે નીરવ તેના બધા ગુનાઓ કબૂલ ન કરે, ત્યાં સુધી તેમની વચ્ચે કોઈ પણ સંબંધ, મિત્રતા તો દૂર અશક્ય છે. પછી દરવાજો ખોલવામાં આવ્યો. સોનાલી પ્રવેશી. તેનો ચહેરો તણાવપૂર્ણ હતો, પણ તેની આંખોમાં શાંતિની આશા છુપાયેલી હતી. તેના કપાળ પર હળવી કરચલીઓ હતી. કેવિન તેનું સ્વાગત એવી રીતે કર્યું જાણે બધું સામાન્ય હોય, પણ સોનાલી જાણતી હતી કે આ બધું ફક્ત એક નાટક હતું. તેની માતા પણ પાછળ ઊભી હતી. સોનાલીની માતાએ તેનો હાથ પકડી રાખ્યો હતો.
જાણે તેને બળજબરીથી અંદર ખેંચી લીધી હોય. આ બધું શું છે? સોનાલીનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો. તમે એવો મહેલ જે જૂઠાણા અને ડરના પાયા પર બનેલો છે. કેવિને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ સોનાલીએ ફરીથી કહ્યું, તમે મને કહ્યું હતું કે તમે ફક્ત વાત કરવા માંગો છો, પણ મને બળજબરીથી અહીં ખેંચી જવી એ તો તેનો ભાગ નહોતો. પછી માતા કંઈક કહેવા જતી હતી, પણ કેવિન ધીમેથી હાથ ઊંચો કર્યો. કાકી, કૃપા કરીને આરામ કરો, હું સોનાલી સાથે વાત કરીશ. અને માતા શાંતિથી અંદર ગઈ. સોનાલીએ ગુસ્સાથી પોતાનું પર્સ સોફા પર ફેંકી દીધું અને સીધું કેવિન તરફ વળી. તમે તમારા વિશે શું વિચારો છો? તમે મારી માતાને મૂર્ખ બનાવી શકો છો, પણ મને નહીં. મારા નિર્ણયો કોઈ મારી પાસેથી છીનવી શકતું નથી, ભલે તે કાગળ પર તમારું નામ લખેલું હોય. કેવિન એકદમ શાંત હતો. તે આ તોફાન માટે પહેલેથી જ તૈયાર હતો. હું તમને દબાણ નથી કરી રહ્યો સોનાલી, હું તમને બચાવી રહ્યો છું. તેણે ઠંડકથી કહ્યું, તમને ખબર નથી કે તમે કોની સાથે ટક્કર મારી છે. હું તમને અને મને આ જોખમમાંથી મૂકી શકું નહીં. ખતરો! સોનાલીની આંખો ચમકી ગઈ. તને મારાથી કોઈ ખતરો નહોતો. હું પોતે જ ખતરામાં હતો. તું જ મને રસ્તાની વચ્ચે છોડી ગયો. જ્યારે મને તારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તું મને ખતરો માનતો હતો, અને હું ક્યારેય થોડી વાર માટે પણ ચૂપ રહી નહીં. મેં તને મારા માર્ગ પરથી દૂર કરી દીધી, ફક્ત એટલા માટે કે તું બચાવી શકાય. સોનાલીની અંદર કંઈક ફસાઈ ગયું. પત્ની, આ શબ્દોનો ઉપયોગ આટલી સરળતાથી ના કર. હવે આ લગ્નમાં ફક્ત કાગળો જ બચ્યા છે, લાગણીઓ નહીં. હું તારા માટે ફક્ત એક નામ હતી, જેનો ઉપયોગ તું તારી ઈચ્છા મુજબ કરી શકતો હતો. ક્યારે તેની આંખો નીચી થઈ ગઈ. પછી ધીમે ધીમે તે ઉપર ચડી ગયા. કાગળો ફક્ત પુરાવા છે જેને કાયદો સ્વીકારે છે, પણ હું જે માનું છું તે તારું જીવન છે, અને તે કોઈ કાયદાના દાયરામાં આવતું નથી. સોનાલી, મારા માટે તારી કિંમત તે દુનિયા કરતાં ઘણી વધારે છે, જેને તું બદલવા માંગે છે. સોનાલીની આંખોમાં હજુ પણ ગુસ્સાની ચિંગારીઓ હતી, પણ અંદર કંઈક બીજું તૂટી રહ્યું હતું. તે સોફા પર શાંતિથી બેઠી હતી. હવે કેવિન નહીં, પણ નીરવ તેની સામે બેઠો હતો. તેની નજર ગંભીર હતી, પણ તેના મનમાં થાક પણ દેખાઈ રહ્યો હતો, જાણે તે વર્ષોથી કોઈ બોજ ઉપાડી રહી હોય. સોનાલીનો અવાજ નીચો હતો, પણ તેમાં એક ધ્રુજારીની પીડા પણ હતી. મને સૌથી વધુ શેનો ડર હતો? કે હું ફરી ક્યારેય કોઈ ઉપર વિશ્વાસ કરી શકીશ નહીં. અને તમે જે કર્યું, તમે મારા સૌથી મોટા ડરને વાસ્તવિકતામાં ફેરવી દીધો. કેવિન ચૂપ રહ્યો. તેના હોઠ હલ્યા, જાણે કંઈક કહેવા માંગતો હોય, પણ પછી તે અટકી ગયો. તેની નજર સામેની દિવાલ પરના એક જૂના ચિત્ર પર સ્થિર થઈ. તે એ જ ચિત્ર હતું જે તેની માતાએ બનાવ્યું હતું. વર્ષો પહેલા તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આ જ ઘરમાં આ છોકરી તેની સામે બેઠી હશે, જે પહેલા તેની દુનિયા હતી અને હવે તે જ દુનિયાને ધૂળ માની રહી છે. તમારી આસપાસ જે કંઈ છે તે બધું, આ બંગલો, આ ગાડીઓ, આ ધંધો, બધું જ ખૂબ નકલી લાગે છે. સોનાલીએ ધીમેથી કહ્યું, તને જોઈને એવું નથી લાગતું કે તું એક સમયે તે નીરવ હતો, જે શહેરના સૌથી પ્રમાણિક છોકરાઓમાંનો એક માનવામાં આવતો હતો? કેવિન હળવો શ્વાસ લીધો અને કહ્યું, સમય કેટલીક વસ્તુઓ બદલી નાખે છે, અને કેટલીક વસ્તુઓ જે આપણે પોતાને બદલવા માટે મજબૂરી છીએ. સોનાલીએ તેની આંખોમાં સીધું જોયું, અને તે પોતાને બચાવી લીધો. તેના હોઠ પર હળવું સ્મિત આવ્યું, પણ તે સ્મિત બેઈમાની હતું. તેમાં કોઈ હૂંફ નહોતી. કદાચ મેં હમણાં જ ટકી રહેવાનું શીખી લીધું. થોડીક સેકન્ડ માટે મૌન હતું. પછી સોનાલી ઊભી થઈ અને રૂમની બારી પાસે ગઈ. બહાર વરસાદના હળવા ટીપાં પડવા લાગ્યા હતા. રૂમના એક ખૂણામાં ધીમે ધીમે વાગતું એક જૂનું સંગીત હવે તે વધુ ભારે લાગવા લાગ્યું. મેં વિચાર્યું હતું કે આ વખતે હું તને અને તારા સાથીદારને ખુલ્લા પાડીશ. હું પુરાવા એકત્રિત કરી રહી હતી. હું આખી રાત કામ કરી રહી હતી. મેં તારા જૂના રેકોર્ડ્સ, તારા વ્યવહારો, બધું શોધ્યું. તેણે બારીમાંથી બહાર જોતા કહ્યું, અને દર વખતે કંઈક અલગ લાગતું હતું. કંઈક મોટું ખૂટે છે. કેવિન ઊભો થયો અને તેની પાછળ ઊભો રહ્યો. ક્યારેક જે વસ્તુઓ અધૂરી લાગે છે તે શ્રેષ્ઠ હોય છે. તમારે ફક્ત વસ્તુઓ જોવાની, તમારી રીત બદલવાની છે. સોનાલી પાછળ ફરી. તેની આંખોમાં એક પ્રશ્ન હતો, પણ હવે તે ગુસ્સાથી નહીં, પણ બેચેન જિજ્ઞાસાથી ભરેલી હતી. તું શું કહેવા માંગે છે, કેવિન? થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, જો હું કહું કે તું જે જોઈ રહી છે તે ફક્ત એક દેખાવ છે, જો હું કહું કે મેં આ બધું ફક્ત તમે બચાવવા માટે કર્યું છે, મને બચાવવા માટે. સોનાલી હસી પડી, પણ તેના હાસ્યમાં કડવાશ હતી. શું તને ખરેખર લાગે છે કે હું આટલી ભોળી છું? ના, હું જાણું છું કે તું કેટલી મજબૂત અને બુદ્ધિશાળી છે. કેવિન ઊંડાણપૂર્વક કહ્યું, પણ હું એ પણ જાણું છું
કે તારે આ રમતમાં ન હોવું જોઈએ. તું એક એવા રહસ્યની નજીક આવી ગઈ છે જેને સમજવા માટે ફક્ત તારા હૃદયની જ નહીં પણ તારા જીવનની પણ જરૂર છે. સોનાલીની આંખોમાં શંકાનો પડછાયો વધુ ઊંડો થયો. કયું રહસ્ય અને તે તારા માટે કેમ મહત્વનું છે? કેવિનની આંખો હવે તીક્ષ્ણ બની ગઈ હતી. તેણે નીચે ઝૂકીને ધીમેથી કહ્યું, કારણ કે તે રહસ્ય રાઘવ સાથે સંકળાયેલું છે. અને રાઘવ ફક્ત તારો દુશ્મન જ નથી, મારો પણ છે. રાઘવ એક એવું નામ હતું જે અત્યાર સુધી સોનાલીના વિચારોમાં ઝાંખું હતું, જેને તે સમજી શકતી નહોતી અને યોગ્ય રીતે જાણતી નહોતી. પણ હવે તેના પડ છૂટા પડવા લાગ્યા હતા. શું તને તેને જાણો છો? સોનાલીએ પૂછ્યું. કેવિન કહ્યું, હું પણ વર્ષોથી તેની પાછળ છું. સોનાલીનો ચહેરો ફિક્કો પડી ગયો. તમે શું કહેવા માંગો છો? કે તેણે કહ્યું કે હું એક ઉદ્યોગપતિ છું. કેવિને પહેલીવાર તેની વાસ્તવિક ઓળખની ઝલક આપી. હું આ શહેરમાં પૈસા કમાવા નથી, હું અહીં તે માણસનો પર્દાફાશ કરવા આવ્યો છું જેણે મારા પરિવારને તોડ્યો જ નહીં પણ તમારા જીવનને નર્ક બનાવવાનું કાવતરું પણ ઘડ્યું. સોનાલી થોડી ક્ષણો માટે ચૂપ રહી. હૃદયના ધબકારા વધી ગયા હતા. તેના મનમાં ઉદ્રભાવ પ્રશ્નો અને વધુ મોટા થઈ ગયા હતા. તમે મને કેમ ન કહ્યું? તેણીએ ધીમેથી કહ્યું, કારણ કે જે દિવસ હું તમને બધું કહીશ તે દિવસે કેવિનનો અવાજ ધ્રુજતો હતો. તે દિવસે મને તમારી સાથે નહીં પણ મારી વિરુદ્ધ હોત. રાઘવ ઈચ્છતો હતો કે આપણે એકબીજા પર શંકા કરીએ. રૂમમાં લાંબી મૌન ફેલાઈ ગઈ. પછી કેવિન આગળ આવ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો. સોનાલી, એ ખોટું નથી કે હું તમને બચાવવા માંગુ છું, પણ સત્ય એ છે કે હું પોતે દરેક ક્ષણે જોખમમાં જીવું છું. અને જો તું મારી નજીક રહીશ તો તારો જીવ પણ ખતરામાં આવી જશે. સોનાલીની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ સમજી શકતી નહોતી. શું તેણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે શું તેણે એ જ જૂના ગુસ્સામાં ડૂબી જવું જોઈએ? તેથી હવે તેનો અવાજ તૂટી ગયો હતો. હવે આપણે સાથે મળીને લડવું પડશે. કેવિનની આંખોમાં એક અલગ જ આગ હતી. હવે આપણે સૌ સાથે મળીને તેનો ચહેરો ઉજાગર કરવો પડશે. જાણે આપણી વચ્ચે નફરત વાવી હતી, જેણે તારા વિશ્વાસને ઝેર આપ્યું હતું અને જેણે મને તારી આંખોમાં પાડવા માટે મજબૂર કર્યો હતો. સોનાલીએ ધીમે ધીમે તેની તરફ જોયું. પહેલીવાર તેણે તેને કેવિન તરીકે નહીં પણ તેને નીરવ તરીકે જોયો. તેણે કહ્યું કે તે રાઘવ સાથે જોડાયેલો નથી પણ તેને પોતાની જાળમાં ફસાવવાનો ઈરાદો ધરાવે છે. રાત ખૂબ જ અંધારી ગઈ હતી. પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો અને રૂમની લાઇટો આછો પીળો પ્રકાશ ફેલાવી રહી હતી. સોનાલી બારી પાસે બેઠી હતી. તેની આંખો એક બિંદુ પર સ્થિર હતી, પરંતુ તેનું મન ઝડપથી બદલાઈ રહ્યું હતું. તે રાઘવથી ભાગી રહ્યો હતો. હવે જ્યારે કેવિન સત્ય જાહેર કર્યું ત્યારે તેના માટે તે ગૂંચવણભરી ગડબડ પોતાને દૂર રાખવું અશક્ય હતું. કેવિન એટલે કે નીરવ હજી પણ રૂમમાં હાજર હતો, પરંતુ આ વખતે તેમની વચ્ચે જે દિવાલ ઊભી હતી તે ત્યાં નહોતી. આ વખતે બંને રાઘવ સામે એક જ દિશામાં ઊભા હતા. તેથી રાઘવે તમારા પરિવારને પણ બરબાદ કરી દીધો. સોનાલીએ થોડી વાર પછી પૂછ્યું. નીરવની આંખોમાં એક ઊંડાણ ઉભરી આવ્યું, જેનાથી થોડી નિર્દોષ પીડા ફરી જાગી. મારા પિતા એક પ્રમાણિક પીએસઆઈ અધિકારી હતા. તેમણે કહ્યું તેમણે રાઘવના ગુપ્ત ધંધાનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ તેમની પાસે જે પુરાવા હતા તે ક્યારેય કોર્ટ સુધી પહોંચી શક્યા નહીં, કારણ કે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું. પણ હું જાણું છું કે તે અકસ્માત નહોતો, તે હત્યા હતી. સોનાલીનું ગળું સુકાવા લાગ્યું. અને તારી માતા મારી માતા હતી. તે એક અઠવાડિયા સુધી હોસ્પિટલની મુલાકાત લેતી રહી. પછી એક દિવસ તેણીએ હાર માની લીધી. તે અંદરથી તૂટી જવાની હતી. હું ત્યારે ફક્ત 17 વર્ષનો હતો, પરંતુ પછી મેં સંકલ્પ કર્યો હતો કે હું આ માણસને તેના અંત સુધી પહોંચાડીશ. સોનાલીએ પૂછ્યું, અને તમે પોલીસમાં જોડાયા નહીં? ના, તેણે હળવા સ્મિત સાથે કહ્યું. મેં પોલીસ કરતાં વધુ મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. હું તે એજન્સીમાં જોડાયો જેણે મને તેના મૂળ ઉખેડી નાખવાનું કામ સોંપ્યું હતું. મારે મારું નામ અને ઓળખ બધું છોડીને જવું પડ્યું. અને જ્યારે હું આ શહેરમાં પાછો ફર્યો ત્યારે મેં રાઘવની આસપાસની દુનિયામાં એક કેવિન તરીકે પ્રવેશ કર્યો. સોનાલી ચોંકી ગઈ. જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તેણે ધીમેથી કહ્યું, હા. નીરવે તેની આંખોમાં જોયું. ત્યારે પણ હું એક મિશન પર હતો, પણ પછી મને ખબર ન હતી કે તમે જેની સાથે સંબંધ ધરાવો છો, જેને હું વર્ષોથી શોધી રહી છું, મારે તેની સાથે શું લેવા દેવા છે? સોનાલીએ ભવા ચડાવી દીધા. તમારે કોલેજ પ્રોજેક્ટ તેની સાથે સંબંધિત હતો. તમને જે જૂની વેરહાઉસ ફાઇલ, તે અધૂરો રિપોર્ટ યાદ છે ખરું ને? સોનાલીની આંખો પહોળી થઈ ગઈ.
તે ફક્ત એક દસ્તાવેજકરણ પ્રોજેક્ટ હતો. ના, નીરવે કહ્યું કે તે પ્રોજેક્ટ રાઘવ માટે ચેતવણીની ઘંટડી હતો. 8 વર્ષ પહેલા આ જ વેરહાઉસમાં એક છોકરીની હત્યા કરવામાં આવી હતી અને તે રિપોર્ટ અજાણતા હોઈ શકે છે, પરંતુ તમે બધાની નજર તે સ્થળ તરફ ફેરવી દીધી હતી. સોનાલી હવે વિશ્વાસ પણ લઈ શકતી ન હતી. તેણીએ કહ્યું, આ મારા કારણે નથી. નીરવે તરત જ કહ્યું, તમે કંઈ ખોટું કર્યું નથી. પણ ત્યારથી તેણે તમને ટ્રેક કરવાનું શરૂ કર્યું. જ્યારે તમે એક મિત્ર દ્વારા મીડિયાને રિપોર્ટ મોકલવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને લાગ્યું કે તું તેના માટે ખતરો છે અને મને બચાવવા માટે તું મને ખોટું બોલ્યો. સોનાલીનો અવાજ હવે થોડો ભીનો હતો. મેં તને ક્યારેય દુઃખ આપ્યું નથી. નીરવે એક ડગલું નજીક જતા કહ્યું, પણ પછી તને સત્ય કહેવું શક્ય નહોતું. રૂમમાં ફરી એક લાંબી શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદ વધુ તીવ્ર બન્યો હતો. વીજળીના હળવા ચમકારા બારીમાંથી રૂમમાં અથડાતા હતા. સોનાલી ઊભી થઈ અને નજીકમાં રાખેલી જૂની ફાઇલનો ઢગલો તરફ ચાલી ગઈ. જો હું ખરેખર તેનું સત્ય જાણવા માંગુ છું, તો તેણે કહ્યું, તો મારે તારી સાથે આવવું પડશે. તારે ન આવવું જોઈએ. આ રસ્તો ખૂબ જ ખતરનાક છે. મારા માટે અનુસરવું વધુ જોખમી છે. સોનાલીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, હવે જ્યારે મને ખબર પડી કે તું ખોટું નથી બોલી રહ્યો, તો હું એકલી લડીશ નહીં. બીજા દિવસે કેવિન અને જૂની કાળી એસયુવી ચલાવી. સોનાલી તેની સાથે બેઠી હતી. તેણીએ સાદા કપડાં પહેર્યા હતા અને તેના વાળ બાંધ્યા હતા, જેથી કોઈ ઓળખી ન શકે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. સોનાલીએ પૂછ્યું કે આ બધું ક્યાંથી શરૂ થયું. કેવિન જવાબ આપ્યો, રાઘવની ફેક્ટરી, જે બહારથી બાયોકેમિકલ પ્લાન્ટ જેવી લાગે છે, પણ અંદરથી તે ટ્રાફિકિંગ રેકેટ ચલાવે છે. અને ત્યાં આપણે શું મળશે? તેણે સાચું કહ્યું. જો આપણે જીવતા પાછા ફરીએ, તો તે રસ્તો લાંબો અને શાંતિથી ભરેલો હતો. ચારે બાજુ ખાલી ખતરો, તૂટેલા થાંભલા અને ઉજ્જડ રસ્તાઓ. સોનાલીએ બારીમાંથી બહાર જોયું. અત્યાર સુધી તે જે જાણતી હતી તે બધું ઊંધું થઈ ગયું હતું. કેવિન હવે તે વ્યક્તિ જેવો લાગતો ન હતો જેને તે પોતાનો દુશ્મન માનતી હતી. તેના બદલે તેની અંદર એક તૂટેલા વ્યક્તિની લડાઈ હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી. ફેક્ટરી નજીક પહોંચીને બંનેએ એક જૂની ઝાડી પાછળ કાર રોકી. કેવિને ટ્રેક કરતી એક નાનું ડ્રોન કાઢ્યું અને સોનાલીને સ્ક્રીન આપી. આ જુઓ, તેણે કહ્યું, અહીં બે ગાર્ડ છે, એક આગળના ગેટ પર, એક વોચ ટાવરમાં, ત્રીજો અંદર ફરતો રહે છે. આ અંદર જઈ તમે મને અહીંથી માર્ગદર્શન આપો. સોનાલીએ આંખો સાંકડી કરી અને સ્ક્રીન તરફ જોયું. હવે તે સંપૂર્ણપણે તૈયાર હતી. અંદર પ્રવેશતી વખતે કેવિનની ચાલમાં ટ્રેન એજન્ટ જેવી જ ગંભીરતા હતી. તેણે નાઇટ ડાર્ટથી વોચ ટાવર ગાર્ડને પછાડી દીધો અને ધીમે ધીમે અંદર પ્રવેશ કર્યો. સોનાલી તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી. પછી સ્ક્રીન પર કંઈક એવું દેખાયું જેનાથી તેની કરોડરજ્જુ ઠંડક પામી ગઈ. કેવિન, થોભો, તેણે માઇકમાં બડબડાટ કરતા કહ્યું, શું થયું? એક નવો માણસ આવ્યો છે. તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, પણ તે રાઘવ હોઈ શકે છે. કેવિન ચૂપ થઈ ગયો. જો તે આજે ત્યાં હશે. તેણે ધીમેથી કહ્યું કે મને પુરાવા એકત્રિત કરવાની વધુ તક નહીં મળે. મારે અંદર જવું પડશે. ફેક્ટરીના ભોંયરામાં એક ગુપ્ત ઓરડો હતો. રાઘવનો બધો ડેટા ત્યાં સંગ્રહિત હતો. કેવિને આખી સિસ્ટમમાંથી હાર્ડ ડ્રાઈવ કાઢી, કેટલાક દસ્તાવેજો સ્ક્રીન કર્યા અને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. પણ પછી સોનાલીનો અવાજ આવ્યો, કેવિન, જલ્દી કર, કેમેરામાં હિલચાલ દેખાય છે. બે ગાર્ડ તે દિશામાં આગળ વધી રહ્યા છે. કેવિને જવાબ આપ્યો, મારી પાસે 5 મિનિટ છે. આખા ભોંયરામાં એક જોરદાર એલાર્મનો અવાજ ગુંજી ઉઠ્યો. હવે આપણે દોડવું પડશે. સોનાલીએ ગભરાટમાં કહ્યું. ના. કેવિનની આંખો ચમકી ગઈ. અને હવે હું ખૂબ નજીક છું. હું હાર નહીં માનું. છેલ્લી સેકન્ડમાં કેવિન બહાર આવ્યો. સોનાલીએ કાર ચાલુ કરી અને બંને ત્યાંથી ઝડપથી ભાગી ગયા. તેમનો પીછો કરવામાં આવ્યો. ગોળીઓ પણ ચલાવવામાં આવી. ટાયર ચીસો પાડી રહ્યા હતા. પરંતુ અંતે બંને અંધારાવાળી શેરીઓમાંથી છટકી ગયા અને એક જૂના ગોદામ સુધી પહોંચ્યા. ત્યાં પહોંચતા જ સોનાલી હાંફતી બહાર આવી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તને તારા જીવનની પરવા નથી? તેણે બૂમ પાડતા પૂછ્યું. ના, કેવિને શાંતિથી કહ્યું. જો હું આ પુરાવો નહીં લાવું, તો કોઈ ક્યારેય લાવશે નહીં. રાત વીતી ગઈ હતી. બીજા દિવસે સવારનો સૂર્યપ્રકાશ બારીમાંથી ડોક્યું કરી રહ્યો હતો. સોનાલી થાકી ગઈ હતી, પણ તેનો ચહેરો હવે પહેલા જેવો ડરામણો નહોતો. તે આ મિશન માટે તારો જીવ આપ્યો.
તેણે કહ્યું, અને આજે તું મારા માટે પોતાને જોખમમાં મૂકી દે છે. કેવિને તેની તરફ જોયું અને કહ્યું, હવે આપણે અધૂરા નથી, આપણે એક ટીમ છીએ. સોનાલીની આંખો ભીની થઈ ગઈ, અને જ્યાં તેનો વિશ્વાસ તૂટ્યો હતો તે હવે ફરીથી જાગૃત થઈ રહ્યો હતો. હવે કોઈ નફરત નહોતી, ન તો કોઈ ગેરસમજ હતી. હવે એક હેતુ હતો, અને એ હેતુ સાથે કોઈ પડછાયો હતો, કેવિન. સવારના કિરણો બારીમાંથી અંદર આવી રહ્યા હતા, પણ આજની સવાર અલગ હતી. ખબર નહીં કેમ, બધું થોડું હળવું, થોડું સ્પષ્ટ, થોડું સાચું લાગતું હતું. જાણે બધું ધીમે ધીમે પોતાની જગ્યાએ પાછું ફરી રહ્યું હોય. સોનાલી હાથમાં કોફીનો મગ લઈને ટેબલ પર બેઠી હતી, અને તેની સામે એ જ ફાઇલો હતી જેમાં રાઘવની આખી વાર્તા બંધ હતી. થોડા કલાકોમાં તેનો કેસ કોર્ટમાં રજૂ થવાનો હતો, અને આ કોઈ સામાન્ય કેસ નહોતો. આ ઘણા લોકોની લડાઈ હતી, જેમના અવાજો ક્યારેય સાંભળવામાં આવ્યા ન હતા. કેવિન એટલે કે નીરવ રૂમના ખૂણામાં ઊભો હતો, અને તેના શર્ટની બાંય ઉપર કરી રહ્યો હતો. તેનો ચહેરો શાંત હતો, પણ તેની આંખોમાં થોડો તણાવ દેખાઈ રહ્યો હતો. આટલા વર્ષોની મહેનત, આટલા બધા જોખમો, અને આજે એક તક તૈયાર છે. સોનાલીએ તેની તરફ જોતા પૂછ્યું. નીરવે તેના હળવા સ્મિત સાથે કહ્યું, જ્યારે તું મારી સાથે હોય છે ત્યારે મને ડર નથી લાગતો, અને જ્યારે હું તારી સાથે ન હોય ત્યારે. સોનાલીના અવાજમાં થોડી તોફાની હતી, પણ આંખો હજુ પણ ભીની હતી. નીરવ તેની તરફ આવ્યો. જ્યારે હું તેની સામે બેઠો અને બોલતો ત્યારે હું પણ તારો વિચાર કરતો. દરરોજ રાતે જ્યારે મન લાગતું કે હું હારી જઈશ, ત્યારે મને તારી યાદ આવતી. સોનાલી કંઈ કહેતી નહીં, તે ફક્ત તેનો હાથ પકડી રાખતી. કેટલીક બાબતો શબ્દોથી નહીં, પણ લાગણીઓથી સમજાય છે. કોર્ટ રૂમમાં વાતાવરણ ભારે હતું. રાઘવ ખૂબ જ સ્વચ્છ કપડામાં તેના વકીલોની ટીમને વચ્ચે બેઠો હતો. તેનો ચહેરો ખૂબ જ ગંભીર હતો, જાણે તેને પહેલાથી જ સ્વીકારી લીધું હોય કે કાયદો તેને કંઈ કરી શકે નહીં. પરંતુ આજે તે જાણતી ન હતી કે નીરવ ફક્ત એક એજન્ટ નહોતો, પણ તોફાન બની ગયો હતો, જે તેના ગુનાઓનો પવનને ઉભર્યો હતો. જેમ જેમ પુરાવા રજૂ કરવામાં આવ્યા, વિડીયો ફૂટેજ, આ હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા, અને ભોયરામાંથી મળેલા રેકોર્ડિંગ, કોર્ટરૂમમાં શાંતિ વધુ ગાઢ બની ગઈ. પછી સોનાલી ઊભી થઈ. તેણીએ પોતાની બાજુની જુબાની આપી. અનુભવ, તેના ડર, અને તે રાજ. જ્યારે તેણે કેવિનને પહેલીવાર જોયો અને વિચાર્યું કે તે તેનો દુશ્મન છે. મેં મારી પોતાની આંખોથી જોયું કે કોઈ વ્યક્તિ બે ચહેરાઓ સાથે કેવી રીતે જીવી શકે છે, સોનાલીએ કહ્યું. પરંતુ મને એ સમજવામાં સમય લાગ્યો કે કોણ વાસ્તવિક માસ્ક પહેરી રહ્યું છે. રાઘવના વકીલે ખૂબ પ્રયાસ કર્યો. તેણે પ્રશ્નોથી હુમલો કર્યો, પણ સોનાલી હવે તૂટેલી છોકરી રહી નહીં. હવે તે એક સમયે દબાયેલી સત્યની સાક્ષી હતી. પછી ન્યાયાધીશે ચુકાદો આપતા પહેલા લાંબા વિરામ લીધો. રજૂ કરેલા પુરાવા, જુબાની અને ફોરેન્સિક વેન્ટિલેશનના આધારે ન્યાયાધીશે કહ્યું કે રાઘવ મિત્તલ દોષિત ઠરે છે. પરંતુ કોર્ટે તેને ટ્રાફિકિંગ મામલો, ગેરકાયદેસર સંગ્રહ અને સાક્ષીઓ સાથે ચેડા જેવા ઘણા આરોપોમાં આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટરૂમમાં શાંતિ હતી. કોઈએ તાળીઓ પાડી નહીં, કોઈએ ખુશીથી બૂમ પાડી નહીં, પરંતુ દરેક ચહેરો શ્વાસ બહાર કાઢતો હોય તેવું લાગતું હતું, અને કહેતો હતો કે હવે ન્યાય જીવંત થઈ ગયો છે. બહાર જતી વખતે વરસાદ પડી રહ્યો હતો. હળવો શાંત વરસાદ, જાણે આકાશ પોતાને ધોવા માંગતું હોય. સોનાલી સીડી પર ઊભી રહી અને આકાશ તરફ જોતી રહી. પાછળથી કેવિન છત્રી લઈને તેની પાસે આવ્યો અને કહ્યું, ચાલ, તું ભીની થવા માંગે છે કે હવે ઘરે જવાનું? મને આજે ભીની થવાનું મન થાય છે, સોનાલી હસતી. બંને ભારે વરસાદમાં છત્રી વગર ચાલવા લાગ્યા. રસ્તો ભલે ભીનો હોય, પણ હૃદય એકદમ સ્વચ્છ થઈ ગયું હતું. થોડા ડગલા ચાલ્યા પછી કેવિન અટકી ગયો. સોનાલીએ ધીમેથી કહ્યું, હું તને એક વાત પૂછવા માંગુ છું, જે મેં અત્યાર સુધી છુપાવી રાખી હતી. સોનાલી તેની તરફ ફરી. જ્યારે આ બધું પૂરું થઈ જશે, જ્યારે હું મારી ઓળખ પાછી લઈશ અને તું ફરીથી તારું જીવન શરૂ કરશે, ત્યારે શું તેમાં મારા માટે કોઈ સ્થાન હશે? સોનાલી થોડીવાર ચૂપ રહી. તેની નજર હવે સીધી કેવિનની આંખોમાં હતી. ત્યાં આંખોમાં જ્યાં એક સમયે એક જગ્યાનો એક અજાણ્યો ડર દેખાતો હતો, હવે ફક્ત શાંતિ હતી. તું વિચારે છે કે આ લડાઈમાં મને ફક્ત તારી સાથે ન્યાય મળ્યો છે? તેણીએ કંઈ કહ્યું નહીં. તેણીએ આગળ કહ્યું, તારી સાથે મને એ વિશ્વાસ પણ મળ્યો છે જે હું ક્યારેય કોઈ પર ન રાખી શકું. પછી તે નજીક આવી અને તેનો હાથ પકડી લીધો. મારી આગામી શરૂઆત ફક્ત તારી સાથે જ થશે. કેવિનને કંઈ કહ્યું નહીં. વરસાદમાં ઊભા રહીને તેણે તેનો હાથ પણ વધુ મજબૂતીથી પકડી રાખ્યો.
વાર્તાનો અંત પણ જીવનની એક નવી શરૂઆત ત્યાંથી જ શરૂ થઈ. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળે. આભાર.